ત્યાં સોશિયલ મીડિયા ચાલુ થઈ જાય ત્યાં ઇમલાક ભાઈ હે કારણ કે ચૌહાણ એટલે ભાઈ એ એક જ ચૌહાણ કરીને બિપિન ચૌહાણ બરાબર એમાં તમે જે આપ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હવે ઘણી બધી બાબતો છે ને ખાસ જો આપણા માટે પાલીતાણા તાલુકામાં ઓછામાં ઓછી 30 યુવાનોની ટીમ એવી તૈયાર થાય એમાં વડીલ આવી જાય, શિક્ષિત આવી જાય. હાલો મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મનસુકાર સોલંકી વ્લોગમાં. જો અત્યારે જઈ રહ્યા છીએ હું અને જગદીશભાઈ બે પાલીતાણા જોરદાર કોળી સમાજની મિટિંગ રાખેલી છે. તો તમામ કોળી ભાઈઓ પધારો આપણા સમાજ માટે. અને કોળી ઠાકોર સમાજ બોલો. કોળી ઠાકોર સમાજ પધારો. મૂળ હક અધિકાર આપણા શું છે, સર્વ સમાજને કહેવાનું હક અધિકાર આપણા શું છે એની માટેની લડત છે. તો સર્વ સમાજને મારે કહેવાનું કે ભાવભર્યું આમંત્રણ છે આપું છું. તો પાલીતાણા આવો અને મૂળ હક અધિકાર આપણા શું છે એ જણાવીને ચિરાગભાઈ ઝાલા, જય કોળી સમાજ, ચિરાગભાઈ ઝાલા અને પિન્ટુભાઈ કોળી અને મોટા મોટા એવા બધા આગેવાનો બધા પધારવાના છે. તો તમે પણ પધારો અને વિડીયોમાં બના રહેજો. હવે મળીએ આપણે પાલીતાણા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. અને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે ખુલ્લાથી આપણા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ એવા ચિરાગભાઈ અને ટીકુભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું જેથી કે આપણે ભાઈ અજયભાઈ આવે, ભાઈ જયસુખભાઈ આવે, બંને મિત્રોને વિનંતી કરું કે આપણે બંને યુવા આગેવાનોનું ખુલ્લાથી સ્વાગત કરે. હેમંતભાઈને વિનંતી કે ખુલ્લા રાખો. આપણે તાલીમોથી વધાવી લઈશું અને સમાજની લડત લડવા માટે હરહંમેશ સક્ષમ અને મહેનત કરી રહ્યા છે. આપણે જોરદાર તાલીમથી વધાવી લઈએ. સાથે સાથે વિચારવાની વિનંતી અને સાથે તમામ અને તમામને વિનંતી કે આવો અને આપણે સ્વાગત કરવા માટે સુરેશભાઈને વિનંતી કરું. નવીનભાઈ આવો પણ આવી જાઓ. સુરેશભાઈ ખુલ્લાથી સ્વાગત છે. એવો પ્રકાર તમે સ્વાગત કરો. ઠાકોર સમાજના પ્રતિનિધિ પ્રવીણભાઈ છે અમારા પ્રવીણભાઈ વિનંતી સ્વાગત માટે બોલાવો. હવે જે મહેમાનો પાસેથી આવી જાય આપણે તાળીઓથી વધારી લઈએ. ચિરાગભાઈ સાથે બાકી હોય તો વિનંતી કે આપ આવો. આપનું સ્વાગત બોલાવતી ડોક્ટર સાહેબ આવો. અને પ્રકાશભાઈ ચૌહાણ રામપરાથી બંને મિત્રો ચિરાગભાઈને એક ફોટો આપી મુમેન્ટ આપી સ્વાગત કરવા માગે છે. તો એમને વિનંતી કરું કે ફટાફટ ફોટો મુમેન્ટ આપી અને ચિરાગભાઈ ઝાલાનું સ્વાગત કરે અને આપણા સાથે બિપિનભાઈ પણ આપણે તાળીઓથી મિત્રો વધાવી લઈએ. બંને મિત્રોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. બિપિનભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. સાલ ઓઢાને આપણે તાળીઓથી વધાવી લઈએ.
તો સ્વાગત કર્યા બાદ આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવતા દરેક આજની આ મિટિંગમાં પધારેલા કોળી સમાજના અલગ અલગ હોદ્દા ઉપર હોય, ગ્રામ પંચાયતના હોય, તાલુકા પંચાયતના હોય, કોઈ પણ સંગઠનના પ્રમુખ હોય અને આપણા કોળી સમાજના યુવા મિત્રો, વડીલો, આગેવાનો આજની આ મિટિંગમાં સર્વને હું શાબ્દિક રીતે આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું હૃદયથી. અને ખાસ કરીને તો હવે આપણે ટૂંકમાં જ આપણો કાર્યક્રમ બતાવવાનો હોય તો ચિરાગભાઈની સૂચના છે કે માત્ર હું જ બે શબ્દ હોય ત્યારબાદ એને મોવા જોવાનું હોય તો હું આપણા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ અને આપણા કોળીના હૃદય સમ્રાટ અને કોળી ઉપર જ્યારે જ્યારે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, જ્યારે કોળી સમાજની નોકરીઓ ખવાય છે, કોળી સમાજને પોતાના હકનું મળતું નથી અને આ સરકાર સામે માંગવા છતાં આ સરકાર અવળો બહોળો સમાજ હોય એમ છતાં સરકારમાં જ્યારે કંઈ પહોંચતું નથી અને ત્યારે આપણા સૌ કોળી સમાજનો, સૌ ઓબીસી સમાજનો અવાજ બની સમગ્ર ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ કામ કરી રહ્યા હોય, સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા હોય ત્યારે એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ અને આપણે વિનંતી કરીએ આજના મિટિંગને સંબોધન કરે ચિરાગભાઈ ઝાલા. આપણે તાળીઓથી વધાવી દઈએ. ચિરાગભાઈ બધા ભાઈઓને જય કોળી સમાજ. કાલે અમને જે આશા હતી એનાથી પણ વધારે જે રેટી ગામમાં જે સભા થઈ બરાબર, એમાં તમે જે સાથ સહકાર આપ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હવે ઘણી બધી બાબતો છે ને ખાસ જો આપણા માટે કોઈ મહત્વ અને મૂળભૂત જે સમસ્યાઓ છે એ શિક્ષણની છે અને શિક્ષણમાં જે નોકરીઓ ખવાય છે, શૈક્ષણિક જે ગેરરીતિઓ થાય છે અને શિક્ષણના અભાવે આપણું જે પછાતપણું દૂર નથી થતું અને આપણો જે લોકો ઉપયોગ કરી બરાબર અને આપણું જે શોષણ કરવામાં આવે છે તે આપણી મૂળભૂત સમસ્યા છે અને આ સમસ્યા ઘર ઘર સુધી પહોંચે તે માટે આપણે શું કામગીરી કરવી. ખાસ આપણા સંગઠનમાં દરેક રાજકીય પક્ષવાળા જોડાયેલા છે અને એવા લોકો જોડાયેલા છે જેને પક્ષ મહત્વનો નથી પણ સમાજ મહત્વનો છે. ખાસ આપણા સંગઠનમાં હું એમ તો પાલિતાણામાં લગભગ બધા હશે બરાબર અને બધા એકબીજાના સારા મિત્રો પણ છે. એટલે આપણે જે સમાજનો અન્યાય થાય છે એ સમાજને અન્યાય ના થાય અને એની મૂળભૂત સમસ્યાનું નિરાકરણ પહેલાં થાય એ આપણા માટે કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. પક્ષ પછી પાલિતાણા તાલુકામાં 87 ગામો છે બરાબર. હવે આ 87 ગામોમાં અને આ પાલિતાણા તાલુકાની જવાબદારી તમારી રહેશે. અમે કાંઈ ઘડીએ ઘડીએ આવવાના પણ નથી. હવે આ 87 ગામોમાં આપણે કઈ રીતે પહોંચવું બરાબર, એની આગળનું પ્લાનિંગ કઈ રીતે કરવું ને એની જગ્યાએ વાસ્તવિક જાગૃતિ કઈ રીતે આવે એના માટે આપણે કઈ રીતે આગળ વધવું તે બાબતે હું તમને કહેવા માગીશ. આજે અહીંયા પણ સર્કિટ હાઉસમાં નાની એક ચર્ચાની મીટિંગ છે તો 60-70 જણા હશે. પાલિતાણા તાલુકામાં ઓછામાં ઓછી 30 યુવાનોની ટીમ એવી તૈયાર થાય એમાં વડીલ આવી જાય, શિક્ષિત આવી જાય અને યુવાનો પણ આવી જાય. 30 યુવાનોની ટીમ એવી બને અને 5-5 યુવાનોની ડિવાઈડ કરવામાં 6 ટુકડી તમારી પાસે થાય બરાબર. 35 કરો તો 7 ટુકડી થાય. તમે એક ટુકડી ડિવાઈડ કરી નાખો અને એમાં 3માં 2 વખત એવા રાખો કે વ્યવસ્થિત મીટિંગ કલાકની લઈ શકે. 6 ટુકડી આપણી પાસે થઈ જાય અને દરેક ટુકડી આ જવાબદારી આપણા સૌની છે બરાબર. હું પ્રમુખ ભલે નિમણૂક વ્યવસ્થાના ભાગરૂપે કરી છે પણ આ સંગઠનને વધારેમાં વધારે મજબૂત કરવા માટે આપણે સૌને સાથે મળી સૌના અભિપ્રાયથી, સૌના સૂચનોથી અને શું કરવું ઘટે એ બધાએ આપણે નક્કી કરી. તમારે મારું ધ્યાન દોરવાનું છે. કાંઈ પણ એવું હોય બધાને સાથે મળી અને આપણે ચિરાગભાઈને વિશ્વાસ આપીએ છીએ કે સમસ્ત ગુજરાતની અંદર પાલિતાણા પેલું એવું હશે કે 82 ગામ કીધાના 82 ગામની અંદર
10 લોકો નહીં પણ 50 લોકોની ટીમ અહીંયાથી ઊભી થાય એ દિશામાં આપણે કામ કરવાનું છે. ત્યારે આપ સૌના સાથ સહકારથી આપણે આ સાકાર કરશું એવો પણ મને ભરોસો છે. ફરીવાર આપ સર્વનો હું આભારી છું. બરાબર. જય કોળી સમાજ, જય માનધાતા. મેળવી લે ત્યાં સોશિયલ મીડિયા ચાલુ થઈ જાય ત્યાં ઇમલાક ભાઈ હે કારણ કે ચૌહાણ એટલે ભાઈ એ એક જ ચૌહાણ કરી લે બિપિન ચૌહાણ તો બેને ખૂબ ખૂબ અભિનંદન. અને યુવા કોળી એકતા સંગઠન ગુજરાતની અંદર 1 નંબરે ચાલે એ ભગવાન માનધાતાના ચરણોમાં પ્રાર્થના. જય માનધાતા, જય વીરનાથ. મિત્રો થઈ ગઈ છે મીટિંગ પૂરી. હવે બધા એમને ઊભા છે, બધા આટા મારે છે, બધા ઊભા છે એમને. મીટિંગ થઈ ગઈ છે પૂરી, કલાક મીટિંગ હાલી છે. તો હાલો હવે જઈએ આપણે ઘર બાજુ, નીકળીએ ગારિયાધાર. તો મિત્રો હવે પાલીતાણા જે મીટિંગ હતી કોળી સમાજની, તો ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી, પછી નવનીતભાઈ બાલેજા, તમામ વિડીયામાં તમે જોયા છે. અને જે મીટિંગમાં આયોજન કરવાનું હતું એ તો એક પ્લોટમાં રાખેલું હતું, કંઈક હતું નામ, અને મજા આવી. અને આવું સમાજનું હોય ને તમામ કોળી સેનાના હોદ્દાવાળા હોય એ, ને બાકી બીજા બધા માણસો ઘણા આવ્યા હતા. અને મીટિંગ હોય ને જવું પડે આપણે, એટલા માટે આપણે ગયા હતા, હું ને જગદીશભાઈ બે. તો અત્યારે ગારિયાધાર પૂગી ગયો છું ને આ વિડીયો અહીંયા પૂરો કરવો છે. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય કોળી સમાજ, જય ભોળાનાથ. મળીશું બીજા વિડીયોમાં. બાય બાય.